પાલેજ નગરના વિસ્તારોમાં સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસ માટે કરોડોના કામોને મંજૂરી મળતા પાલેજ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ શબીર પઠાણે જનહિતલક્ષી કામોનો પ્રારંભ કર્યો છે. પાલેજમાં રોડ, રસ્તા, પીવાના પાણી, વીજળી, આરોગ્ય, ગટર વ્યવસ્થાના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં સ્વચ્છતા અભિયાનને પ્રાથમિકતા આપવામાં આવશે એમ સરપંચ શબીર ખાન પઠાણે જણાવ્યું હતું. જેમાં પાલેજ નગરમાં હાઈ માસ્ક 20 લાઇટો વિથ પોલ મૂકવામાં આવી છે. સોસાયટી વિસ્તારોમાં કોમન પ્લોટમાં બગીચાઓ બનાવી બાળકોના આનંદ પ્રમોદ માટે રમતગમતના સાધનોની ગોઠવણ કરાઈ છે. ટૂંકમાં બગીચાઓમાં પીળા માટી પુરાણની કામગીરી તેમજ બેઠકોની મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પાલેજ મુખ્ય માર્ગો ઉપર સોલાર લાઇટ મુકાઈ રહી છે. સીસીટીવી કેમેરાની ગોઠવણ, સિમેન્ટ કોન્ક્રીટની બેઠકો જાહેર સ્થળોએ મૂકવામાં આવશે. પાકા આરસીસી રોડ તેમજ પેર બ્લોક બેસાડતા સોસાયટી વિસ્તારોમાંથી ગંદકી દૂર કરાઈ હતી. જાહેર સ્થળો ઉપર સોસાયટીમાં કોમન પ્લોટ, બગીચામાં તેમજ મસ્જિદ અને મંદિર વિસ્તારમાં બેસવા માટેના 400 બાકડા મૂકવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. મારું નામ નિધિ પઢિયાર છે. પાલેજ અંગીપાર વિસ્તારમાં બાળકો માટે જે ગાર્ડન બનાવેલું છે એ ઘણો સરસ છે. પાલેજ સરપંચ આભાર માનીએ છીએ. આ તમને રમવાનું કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. અમારી વિનંતી છે કે હજુ સરસ બનાવો. રેડિયો અસ્સલામ વાલેકુમ. પાલેજ ગામના તમામ ગ્રામજનોને એક ખુશ ખબર આપવાનું આજે બહુ દિવસ પછી મન થયું છે. તો સૌથી પહેલી ખુશ ખબર આપણી એ છે કે આપણા જે પાલેજ ગામમાં જે સોસાયટીઓ છે જેમાં ઘણા ખરા કોમન પ્લોટો છે, એ કોમન પ્લોટોની અંદર આપણે છોકરાઓના રમતગમત માટે જે સાધનો આપણે જે નાખેલા છે અને હાલમાં પણ એનું જે કામ ચાલુ છે એ બદલ હું ગ્રામજનોને ખાસ વિનંતી કરું છું કે આપણા જે નાના બાળકો છે જે હાલમાં જે ફોન પર જે બેસીને રમતગમત રમે છે, ફોનના ઉપર ગેમો રમે છે, એનાથી બેટર છે કે તમારા છોકરાઓ બાગમાં રમે અને મોબાઈલથી દૂર રહે. એના મુખ્ય લક્ષ્ય માટે આપણે આ બાગો બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે પાલેજ ગામની અંદર 400 સીસી કેમેરાનું કામ આપણે ચાલુ કરવાના છે અને જે હાઈમેક્સ ટાવરો છે જે 20 આપણા જે મંજૂર થયા છે, બીજા જિલ્લા પંચાયત સદસ્ય મલંગ ગ્રાન્ટમાંથી આપણે મંજૂર કરાવેલા છે બીજા. એટલે કુલ મેળવીને લગભગ 30 થી 35 આપણા હાઈમેક્સ ટાવરો મંજૂર થયા છે, જેમાંથી 22 જેટલા હાઈમેક્સ ટાવરો લાગી ગયા છે અને એનું કામ આપણે પૂરું કરવું છે. ત્યારબાદ આપણે જ્યાં જ્યાં મસ્જિદ હોય, મંદિર હોય, દરગાહ હોય, કોમન પ્લોટ હોય, જ્યાં લોકો આપણા ગામના સોસાયટીઓના કે ફળિયાના માણસો બેસતા હોય તે માટે આપણે બાકડાઓની વ્યવસ્થા આપણે કરેલી છે. હરેક જગ્યા પર આપણે બાકડા મૂકવાના છે અને ખાસ કરીને આપણે જે કોમન પ્લોટો છે એમાં પણ આપણે બાકડા મૂકવાના છે. ત્યારબાદ પાલેજ ગ્રામ પંચાયત વિકાસના ઘણા ખાસ કામો કરેલા છે અને હજુ કરવાના બાકી છે. જેમાં આપણે એક સફાઈના સાધનો, એક સફાઈનું મોટું મશીન આવશે જે મેન રસ્તાઓ છે એનું સફાઈ કરશે. ત્યારબાદ આપણે એક મિની જીસીબી મંજૂર થયું છે, ટ્રેક્ટર મંજૂર થયા છે, પછી ટેમ્પો પણ મંજૂર કરેલા છે અને ડોર ટુ ડોર આપણે જે કચરાપેટી જે વિસ્તારમાં જે અમુક બાકી છે એ પણ આપણને મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયની અંદર આ તમામ કામો જે જરૂરિયાતમંદ છે એ કામો આપણે પહેલાં પૂર્ણ કરીશું. ને ઇન્શાઅલ્લાહ પાલેજ ગામની અંદર કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ગલી, બજાર, ચોળાઓ કે બાગ બગીચા જે પણ બાકી હશે એ કામ આપણે પૂરું કરીશું, જેની અંદર હજુ વધારે વિકાસના કામો જે છે હજુ આપણી પાસે લગભગ હાલની અંદર 7 થી 8 કરોડના કામો આપણી પાસે હજુ પેન્ડિંગ છે. એ આપણે ટૂંક સમયમાં આપણે ચાલુ કરીશું અને આપણું જે મોટું જે લક્ષ્ય હતું પાણીની ટાંકીનું એ પણ મિનિમમ 70% કામ એ પણ આપણે પૂર્ણ થઈ ગયેલું છે. સોલાર લાઇટ અને જે અભી હાલની અંદર જે સોલાર લાઇટોનું કામ જે ચાલુ કરેલું છે, સોલાર લાઇટ જે સૂર્યના પ્રકાશથી ચાલુ થાય અને સૂર્યપ્રકાશ રાતે ચાલુ થાય અને દિવસે બંધ થઈ જાય, એ પ્રમાણે આપણે
બસોથી વધારે લાઇટો આપણે ટેસ્ટિંગ માટે હાલમાં આપણે નાખેલી છે, જેમાં નવી નગરી વિસ્તાર, આમલી સ્ટેન્ડ, લીમડા શેરી, પાકીચા પાર્ક, સાસોદ રસ્તો, બજાર પાછળ એવા ઘણા ખરા જગ્યાએ આપણા લાઇટોમાં નાખવાનું કામ આપણે ચાલુ કર્યું છે. ખાસ કરીને આપણા ગ્રામજનોને એક નમ્ર અપીલ છે કે ભાઈ વિકાસના કામોની અંદર સાથ અને સહકાર આપે, કોઈના પર કામો બાકી નહીં રહે અને પંચાયત વિકાસની પાછળ જઈ રહેલી છે. જેટલું પણ વિકાસ થશે પાલેટનું એ અમારી એક નસીબી છે કે ભાઈ અમારા હાથથી આજે પાલેટના વિકાસો થાય છે. એની અંદર પાલેટના ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર, પંચાયતના સભ્યોનો આભાર, ઉપલા અધિકારીઓનો આભાર, જે પણ લોકોએ વિકાસના કામમાં જે હાથ ભરાઈને અમને જે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.